હવે સાંભળીશું સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે યોગેશ સથવારા. અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા સાબરકાંઠા જિલ્લામાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર જિલ્લો જાણે કે રામમય બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર જિલ્લામાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર શહેરમાં વિશાળ રામયાત્રામાં 15થી વધુ ટ્રેક્ટરમાં વિવિધ વેશભૂષા સાથે દુર્ગા વાહિનીઓ જોડાઈ હતી. લોકોએ જય શ્રીરામના નારા સાથે હર્ષોલ્લાસથી ભગવાન શ્રીરામને વધાવ્યા હતા. જિલ્લામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અલગ અલગ કાર્યક્રમોને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં તેમજ સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી. 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લોકકલ્યાણકારી યોજનાઓની થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ કાર્યો અર્થે ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની આજીવિકા સમા સાબર ડેરીએ રામલલ્લા બિરાજમાન થયાના પ્રસંગે તેમજ 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સભાસદોને ભેટ આપવા ચાલુ નાણાકીય વર્ષમાં ચોથી વખત ભેંસના દૂધમાં ₹10નો અને ગાયના દૂધમાં સમતુલ્ય વધારો કર્યાની ડેરીના ચેરમેને જાહેરાત કરી હતી. આ ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલી બન્યો હતો. હવેથી પશુપાલકોને ₹840ના બદલે ₹850 ચૂકવાશે, જેથી બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોની સરેરાશ કુલ આવકમાં પ્રતિમાસ ₹6 કરોડનો વધારો થશે. સમગ્ર રાજ્યમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર લગ્નનો માહોલ સર્જાયો છે. આ વર્ષે જિલ્લામાં સમૂહ લગ્ન વધુ પ્રમાણમાં આયોજાયેલા જોવા મળી રહ્યા છે, જેમાં બ્રાહ્મણ સમાજના 21, ઈડરના અંજણા ચૌધરી સમાજના 57 તેમજ નાઈ સમાજના 9 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સાથે 31 બટુકોએ ઉપનયન સંસ્કાર કર્યા હતા. ઉપરાંત 51 લોકોએ નેત્રદાન માટે સંકલ્પ પણ લીધો હતો. આગામી 12થી 16 ફેબ્રુઆરી સુધી અંબાજી સ્થિત ગબ્બર ખાતે 51 શક્તિપીઠ મહાપરિક્રમાનું આયોજન કરાયું છે, જેમાં શ્રદ્ધાળુઓ મહાપરિક્રમાનો લાવો લઈ શકે તેમજ સરળ રીતે પરિક્રમા સ્થળે પહોંચે તે માટે પ્રતિદિન 70 મુજબ કુલ 350 બસ ચલાવવામાં આવશે, જે નિઃશુલ્ક સેવા આપશે. આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક જમવા અને પાણીની સુવિધા પણ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં આગામી 8 માર્ચના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લાના શિવ મંદિરોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પર્વ નિમિત્તે શિવભક્તો હિમાલય પર્વત અને ગુફામાં જ્યોતિર્લિંગ તેમજ બરફના શિવજીના દર્શનનો લાભ લઈ શકશે, તેમજ ફરાહાર અને પ્રસાદ મહાઆરતીમાં જોડાઈ શકશે. રાજ્યકક્ષાના અધિકારીઓએ આરોગ્ય સેવાઓ સહિત પરંપરાગત રીતિ રિવાજો, ગેરમાન્યતાઓ, શિક્ષણનું સ્તર, પોષણયુક્ત આહારો જેવી વિવિધ બાબતો અંગે માહિતી આપી હતી. આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હતું.